સુરત શહેર પોલીસ દ્વારા સ્વચ્છ સુરતના સંદેશ સાથે સુવાલી બીચ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સુરત શહેર પોલીસ દ્વારા સુવાલી બીચ ખાતે આજે વહેલી સવારે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાના હેતુસર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ દરિયા કિનારા પરથી કચરો ઉપાડી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। આ અભિયાનમાં સુરત શહેરના ધારાસભ્ય સંદીપ દેસાઈ, બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ વિભાગના કાર્યની પ્રશંસા કરી તેમને પણ સ્વચ્છતામાં સહભાગી થવા લોકોને અપીલ કરી હતી। પોલીસ અધિકારીઓએ દરિયા કિનારે ફેલાયેલી પ્લાસ્ટિકની બોટલ, થેલીઓ તથા અન્ય કચરો એકત્ર કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। સુરત શહેર પોલીસ દ્વારા જણાવાયું કે આ અભિયાન સમયાંતરે ચાલુ રહેશે, જેથી સુવાલી બીચ સહિત શહેરના અન્ય પર્યટન સ્થળો સ્વચ્છ અને આકર્ષક બની રહે। સુરત શહેર પોલીસના વડા અધિકારીએ જણાવ્યું કે સ્વચ્છ સુરત, સુંદર સુરત એ સૌનો સંકલ્પ હોવો જોઈએ। તેમણે નાગરિકોને વિનંતી કરી કે બીચ કે જાહેર સ્થળો પર કચરો ન ફેંકો અને સ્વચ્છતા જાળવવામાં સહયોગ કરો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।